કરીએ છીએ। મેં કીધું શું કે વોચમેન છે। હાલત ક્યાં ગઈ આ? 25 વીઘાનો માલિક ગઈકાલે માલિક હતો એ વોચમેન થઈ ગયો। આ ટૂંકી દ્રષ્ટિ, ટૂંકો સ્વાર્થ, સમજણનો અભાવ, કદાચ શિક્ષણનો પણ અભાવ, સારી સોબતનો અભાવ, એના લીધે કદાચ આ ઘસારો દિવસે દિવસે વધશે। નવી પેઢી આપણને માફ નહીં કરે। નવી પેઢીને હરીફાઈમાં જીવવાનું। નવી પેઢી આજે ક્ષત્રિય નથી। નવી પેઢીને આજે રાજા રજવાડા નથી। નવી પેઢીને આજે લડવાનું નથી। એને એની જાતનું રક્ષણ કરવાનું। આપણે આપણું રક્ષણ આપણે કરવાનું છે એવી હાલત આજે છે। એવા ઠેકાણે આપણે આ સમજીએ કે આ ગુજરાતમાં ક્યાં ક્યાં જઈને આપણે ઉભા રહેવાનું છે। કોણ તમારી વાત સાંભળશે? હું લોક દરબાર ભરીને બેસતો, મોટી મૂછોવાળા પાઘડીવાળા આવતા, મને કે બાપુ મારે એક વાત કરવી છે। મેં કીધું કયો, ભલે બધા બેઠા છે કયો। કે ના, કોઈના સાંભળતા વાત નહીં કરું। હું એમને કાન આપતો, કાન। બોલો શું છે? કે બાપુ એક જ દીકરો હતો, ભણાવ્યો ગણાવ્યો, નોકરી નથી, વહેલા લગ્ન કરાવ્યા, 2 દીકરાનો બાપ છે। આજે નોકરી વગર મને શરમ આવે છે ને એને શરમ આવે છે। ક્યાંક નોકરીનું થાય તો સારું। આ તો શંકરસિંહ વાઘેલા બેઠેલા હતા એટલે કાન દીધો। બાકી ક્યાંક તમારી વાત સાંભળી એવું કોઈ તો બતાવો। ક્યાં ઉભા રહેશો ગાંધીનગરમાં જઈને? એટલે ભરતસિંહ સોલંકી દિલ્હીમાં હોય તો એમનું ઘર છે ત્યાં જવા માટેનું। કોણ છે ગાંધીનગરમાં તમારો કાન, તમારી વાત સાંભળે એવું, કાન આપે એવું? કોણ છે પ્રેમથી તમને બોલાવીને પાણી પાય એવું? કોણ તમારા દીકરા કે ભાઈઓ કે બહેનો બેકાર છે માટે તમારી સામે જુઓ એવું? કોણ તમને આ લાઇટના પ્રોબ્લેમ છે અમારું કાઢી નાખો, આ ડાર્ક ઝોન અને આપો વીજળી પૂરતી અમને? કોણ છે સિક્યોરિટી ઝોન ઊભું કરીને? કોણ છે વોટર વર્ક્સના કનેક્શન માફ કરીને? આવા અનેક નાના મોટા મુદ્દા હતા તો સોલ્વ થયા। ભવિષ્યમાં આવીશું તો સોલ્વ થશે। અને રાધનપુર વાળા આજે પણ એસટીમાં બેસે ને કંડક્ટરને કહે કે રાધનપુરથી ગાંધીનગર જવું છે। કંડક્ટરે ટિકિટ નહોતો લેતો, આટલો વટ હતો। ફરી વટ લાવવો છે તો જે રીતે આજે આ ભેગા થયા છે આપણે, ઘણો સમાજ, આપણો સમાજ ક્યાંક સરકારની લાલચમાં, ક્યાંક હોદ્દાની લાલચમાં, ક્યાંક દબાણમાં આજે પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે। કોણ ચિંતા કરશે? આ તું ક્યાં કેમ છે ભાઈ? તારી વાત સાંભળવા વાળું કેબિનેટમાં કોઈ મિનિસ્ટર છે ખરું આજે? તું વાત લઈને ચાલ, તું ભાજપમાં છે, અમે તારી સાથે આવીએ અને તું લઈ જા ગાંધીનગરમાં, એપોઇન્ટમેન્ટ અમને આપ, અમારો પ્રશ્ન છે, આ રજૂઆત કરવી છે। એની પાસે જવાબ નહીં હોય। આવા લોકોને જે કાર્યક્રમે બીજેપીમાં ગયા હોય એને આપણી સમજણથી, આપણા સંબંધોથી પાછા વરો, નથી ત્યાં જવા જેવું। અહિત છે સમાજનું, એકાદ વ્યક્તિનું હિત હશે, કદાચ કોઈનો સ્વાર્થ હશે તો એની કદાચ પૂર્તિ થશે ને એનો કદાચ મેર ક્યાંક પડે, પણ 90% સમાજનું અહિત હોય તો એ સમાજની ફરજ છે। અમારી સાથે આવ, અમારી લાગણીવાળી પાર્ટી